ફાઇનલી મિત્રો આપણે હે ને ગામમાં આવી ગયા હે અને આપણે આજે જામનગર જવાનું છે. હવે રાજેશભાઈને જુઓ, જતીનભાઈ ને આ ભાઈ પણ એક એટલે આપણે અત્યારે જામનગર જઈએ છીએ. ફાઇનલી આપણે પાર્ટીએ પૂકી ગયા. જતીન ને સતીન આમરાન પાર્ટીએ ઊભા છે. ખબર નથી કે અમે એને પાછળ જઈ ફાઇનલી મિત્રો આપણે એને જામનગર પહોંચી ગયા ને જામનગરમાં સ્વામિનારાયણ ફાઇનલી મિત્રો આપણે જ્યાં લોકેશને પહોંચવાના હતા ને અહીંયા આપણે લોકેશને પહોંચી ગયા છીએ ને ત્યાં લોકેશનથી તમે ખાલી જોઈ લો બજરંગ જ્યુસમાં આપણે પહોંચી ગયા છીએ. ખાલી આપણે જુઓ આ 2-3 જણા અહીંયા ઉભા છે. આપણે જતીનભાઈ ને સતીશભાઈ ને અહીંયા જો બજરંગ જ્યુસના માલિક ઉભા જુઓ એટલે આ મોટા માલિક આપણા રાજુ દાદા એટલે કેમ એસી બેઠા. તો દોસ્તો આજે છે ને આપણે પહોંચી ગયા છે ક્યાં ખબર છે? જામનગરની આપણી બીજી બ્રાન્ચ છે અહીંયા બજરંગ જ્યુસ. ત્યાં ઓલરેડી આપણે પહોંચી ગયા છે અને ત્યાં દોસ્તો આપણે કરવાનું છે વિડીયો શૂટિંગ અને દુકાનનું એડવર્ટાઈઝ. મસ્ત મજાનું કોમેડી શો પહોંચીને આવ્યા છે અત્યારે અમે ને તો કદાચ કાલે આપણા વિડીયો આવી જશે, જોવાનું ના ભૂલતા. મસ્ત મજાનું એડિટિંગ આવશે, શૂટિંગ કરીને આવશે. બન્યા રહ્યો દોસ્તો વિડીયોમાં આગળ. દોસ્તો અત્યારે ને મસ્ત મજાનું હું છે, કિશનભાઈ છે, જતીનભાઈ આપને કમે ચાલુ કરી દઈએ અને સતીશભાઈ છે તો અને આ જ્યુસ દોસ્તો આપની દુકાન છે નેચરલ મસ્ત મજાનું. દોસ્તો મસ્ત મજાનું શૂટિંગનું કામ અત્યારે ચાલી રહ્યું છે. એક ક્લિપ શૂટ એક વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે, બીજાનું થઈ ગયું છે અને ત્રીજા વિડીયોનું દોસ્તો અત્યારે હાલમાં શૂટિંગ ચાલુ છે. કઈ ખબર છે? એ પાછું આપની જામનગરમાં આપની બજરંગની જ્યુસની દુકાન અને આ દોસ્તો આમ જો આના શેર છે એને કાંઈ મનમાં નથી. એમ જુઓ ખાલી તમે આમ જોઈ લો. હજે તો મસ્ત મજાનું દોસ્તો નેચરલ જ્યુસ પીવું હોય તો વાત તમે કેને જુઓ છો? પહોંચી જાઓ આપણા જામનગરમાં આપણે સમરપરવાળા અંડરબ્રિજની બાજુમાં બજરંગ જ્યુસમાં. તો કાંઈ વાંધો નહીં દોસ્તો. દોસ્તો અત્યારે મસ્ત મજાનું બ્લોગ શૂટ કર્યા છે, કોમેડી વિડીયો શૂટિંગ કર્યા છે આપણા જતીનભાઈ, કિશનભાઈ, સતીશભાઈ. તો દોસ્તો અત્યારે મસ્ત મજાનો હે આરામ કરી રેસ્ટ કેમ કે વાગી ગઈ બપોર નાયા કે સવારે લગભગ 10-11 વાગ્યાના હે ને અમે ખુચ્ચીઓ મળી છે બ્લોગ બનાવવા માટે, ક્લિપ બનાવવા માટે. આમ જો ઊંસી જો કિશનભાઈ વજન પ્રમાણ બરાબર છે. હું કહું તમારું જોઈ લો. તો 10 વાગ્યાના શૂટિંગ કરતા હતા, બપોરના વાગી ગયા છે 1. શૂટિંગ થોડુંક લાંબુ આવેલું છે. હજી દોસ્તો એક વિડીયોનું શૂટિંગ કરવાનું બાકી છે. એક વિડીયોનું શૂટિંગ થઈ જાય પછી વિચારશે કંઈક. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, બિનારીઓ વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે છે ને વિડીયો બધા કમ્પ્લીટ થઈ ગયા, ઉતરી ગયા બધી રીલ્સ. આપણા માટે છે ને સુમિતભાઈ લચ્છી બનાવે છે. શું ખાલી ઓલો મોટા ક્લાસના 60 રૂપિયા ખાલી આપણે દોસ્તો મસ્ત મજાનું વિડીયોનું કામ શૂટિંગનું પતી ગયું છે ને 4-5 વિડીયો બનાવી નાખ્યા છે. રાઈ ગયા છે, વાગી ગયા છે 1:30 પૂર્ણ થઈ ગયા છે. હવે ને આપણે સ્પેશિયલ આપણા સુમિતભાઈ ભાઈ છે આપણા આટલું સ્પેશિયલ આપણે ઠોકે છે. ફાઇનલી મિત્રો આપણે છે ને શૂટિંગ બતાવી દુકાને એ નીકળી ગયા છે. હવે જાય છીએ ઘરે. જુઓ ખાલી રાજેશભાઈ તડકો કેમ છે? તડકો પણ ને કાંઈ વાંધો નહીં. ડ્રાઇવિંગમાં તમને મેં કેટલી વાર કીધું કે રાજુભાઈના હાથમાં ડ્રાઇવિંગ આવે એટલે ભૂકા જ કાઢી નાખવાનું થઈ જાય. 5મા ગેરમાં 7મા ગેરમાં ગાડી હલાવીએ પણ એમાં હાથનું ગેર તો આવતું જ નથી. તમે કે હાથનું કે હમણાં જોજો આ સાયકલ વાળાને ઠોકી દે. હાથનું ગેર જ નથી આવતું. મિત્રો તમે તડકાની તો ખાલી વાત જ પૂછો નહીં. તડકો અત્યારે એવો છે ને અત્યારે જો ખાલી સ્વામિનારાયણ મંદિર આગળ પહોંચી ગઈ. તડકો તો એવો છે ને કે કાલ ભરે છે જતું ભાઈ ખાલી. કાલ તો દોસ્તો અને જતુભાઈનું ગાડી આગળ ખાલી સ્ટ્રીક એન્ડ આમ બે ખાલી હાલ તમને આગળ દેખાવ.
પાર્ટી મૂકી ગઈ ને આપણે એને જતીનભાઈ ને બધા મોર થઈ ગયા છે એ તો બધા આમ ક્યાંય ભલે ઉપર ભોગી ગયા દુકાને છે ને ઊભા છે ફાઇનલી મિત્રો આપણે છે ને રાજેશભાઈની દુકાને ભોગી ગયા છે ઓ તડકો લાગ્યો હોય બાકી નહીં એવો તડકો લાગ્યો પગના દરિયા બરિયા બધું ભરે છે અત્યારે